કેમ છે મિત્રો? સ્વાગત છે તમારું મારા આજના બીજા દિવસની અંદર. બિઝનેસ ટ્રીપનો બીજો દિવસ આપણે ચાલુ થઈ ગયો છે. સવારના 6:30 વાગી ગયા છે અને આપણે સમથિંગ દિલ્હીમાં એન્ટર થઈ ગયા છે. અને હવે જોવાનું છે કે આજના દિવસની અંદર આપણે કેટલી પાર્ટીને મળીએ ને પછી એની શું વાત કરીએ. જોકે અમારો પ્લાન તો આખો નક્કી થયેલો જ છે, પણ આખી રાત તો મેં તમને કીધું હતું એમ જ આપણે ટ્રાવેલિંગમાં વહી ગઈ હતી. સવારના 6:30 વાગી ગયા છે અને મેં તમને જેમ બતાવ્યું હમણાં કે રસ્તામાં કેવો માહોલ હતો મસ્તનો, તો એ તમે જોયું. જોકે હવે હજી 6:30 થયા છે, ઉઠ્યા છીએ અને હવે જે પણ હશે હું તમને આગળ બતાવીશ, તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે મજા આવશે આજના વિડીયોની અંદર. તો જોઈએ શું છે શું નહીં આગળ પછી જોઈએ, કારણ કે દિલ્હીથી પછી હજી આપણે લખનઉ નીકળવાનું છે, તો એ પણ જોઈએ, કારણ કે એમાંય મજા આવશે. કારણ કે એ જે અહીંથી સમથિંગ 8 કલાક સમથિંગ 8 કલાક જેવું ત્યાંથી થશે દિલ્હીથી. તો પહેલાં અહીંયા દિલ્હીનું કામ પતાવી લઈએ અને પછી મળીએ તમને એ રાતે. અત્યારે આપણે હાલીને જઈ રહ્યા છે ક્યાંક કોફી કે રેસ્ટોરન્ટ કંઈક ગોતવા માટે, કારણ કે કોફી કે રેસ્ટોરન્ટ મળી જાય તો આપણે ક્યાંક બેસી જઈએ. દિલ્હીની અંદર એન્ટર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો દિલ્હીની અંદર અત્યારે કેવી ઝાકળ છે. બહુ જબરદસ્ત એમ કહું ને કે ઠંડોવાળો માહોલ છે અત્યારે. અને એમ કહું કે સ્માર્ટ બાઇક અત્યારે તમે જોઈ શકો છો કે આટલો બધો આપણે અહીંથી હાલીને આવ્યા છે, અહીંયા લગી આવ્યા છે આપણે. અને માહોલ બહુ તાકાતવાળો છે દિલ્હીનો. ઠંડીઓ જ છે, ગરમી જેવું પણ એટલી ઠંડી કંઈ લાગતી નથી. લઈ લો કંઈ એટલી બધી કંઈ ઠંડી કે કંઈ લાગતી નથી એવું હોય તો, પણ જોઈએ અહીંયા કંઈ મળી જાય સારું એવું તો ક્યાંક હવે બેસી જઈએ. જો થાર પડી છે, અહીંયા થાર પડી આપણે દિલ્હીમાં. વાંધો નહીં, ચાલો તો મળીએ નિરાતે. તમે બન્યા રહેજો લાસ્ટ લગી. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે અત્યારે. જો તમે મેકડોની બારોબાર, એટલે કે એક પાર્ટીની રાહ જોઈ રહ્યા છે અત્યારે અહીંયા ઊભા. તમને મારો અવાજ તો નહીં આવતો હોય, કારણ કે થોડોક અવાજ મારો બેસી ગયો હોય, પણ અવાજ બેસી જવાનું કારણ એક જ છે, કારણ કે આપણે બિસ્કિટ ખાધા હતા, એ પણ મીઠા. તો મીઠા બિસ્કિટ ખાધા હતા અને આપણે એના કારણે આપણો અવાજ બેસી ગયો હોય. બાકી બીજો કંઈ કારણ છે નહીં. તો જોઈએ આજના દિવસમાં બીજો તો શું પ્લાન થાય આપણો. અત્યારે તો હજી હમણાં અંદર જઈને થોડીક વાર બેસીએ અને પછી વડાપાઉં તો અહીંયા ના હોય, મેકડોનલ્ડની અંદર બર્ગર ચિપ્સ અને એવું બધું, ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું બધું ખાવાનો વિચાર છે. તો જોઈએ શું થાય શું નહીં એ તો પછી જ ખબર પડે. જોકે મારી પાછળ જો ટ્રાફિક કેવી છે જો તમે, અહીંયાથી નકરી એમ કહું ને કે નકરી ગાડીઓને બધું જાય થાય છે. મારી પાછળથી આવે છે, જો મારી આમથી આવે છે, આ કોરથી આવે છે, આ કોરથી બધી ગાડીઓને બધી આવે છે. તો મારે કંઈ બીજું તો વધારે કંઈ કહેવું નથી. તમે લાસ્ટ લગી બધા બન્યા રહેજો, કારણ કે જે પણ હશે હું તમને બતાવીશ આજની ટૂરમાં. આજે બીજો દિવસ છે, તો બીજો દિવસ હજી તો અહીંયા પૂરો કરશું આજના દિવસની અંદર, અને રાતે સમથિંગ અમે પાછા નીકળવાના છે લખનઉ. તો હજી તો અહીંયાનો બીજો દિવસ છે, એના પછી હજી ચાલુ થશે, ત્રીજો દિવસ ચાલુ થશે, પછી ચોથો દિવસ અને પાંચમો દિવસ. ખબર નહીં કેટલા દિવસ લગી રોકાવાનું હશે, પણ એ તો આપણે પછી આગળ જોયું જાય વિડીયોની અંદર. તમે લાસ્ટ લગી બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે. તો વાંધો નહીં, ચલો મળીએ ની રાતે.
અને આપણે નીકળી ગયા છે દિલ્હીથી અને હવે જવાનું છે દિલ્હીથી લખનઉ. જોકે જે રાતના આપને પુગાડશે સમથિંગ 9:30-10 વાગે એમ આપણે દેખાડે છે. પછી તો અમારે ખબર ના હોય ભાઈ કે ક્યારે પુગાડે, કારણ કે અમારે નક્કી ના હોય. જો અત્યારે હું બેઠો છું બસની અંદર, ઉપર એસી ચાલુ છે તો એસી બસમાં બેસી ગયો છું અને એસી બસમાં બેસીને હવે અત્યારે થોડીક વાર તો સૂઈ જવાનો વિચાર છે, પણ પછી હવે વિચાર નક્કી કરીએ. જો અત્યારે પહેલાં તો નાસ્તો કરી લીધો છે એટલે હવે થોડીક વાર તો ભૂખ નહીં લાગે. પછી 5-6 વાગે વિચારીએ આપણે. બાકી તો કંઈ છે નહીં વધારે મારે કંઈક કહેવા જેવું તમને. તમે લાસ્ટ લગી બન્યા રહેજો અને જે પણ હશે હું તમને લખનઉ પૂગીને પછી તો જો કે રાતના 9-10 વાગી જાય, એટલે રાતના 9-10 વાગી જાય એટલે પછી તો આપણે છોધું હોટલ બુક કરીને હું જ જવાનું રહે. જવું તમને બહુ જબરદસ્ત વસ્તુ છે એમ. તમે જોવું તો તમને ખબર પડે, બહુ મજા આવે અહીંયા. તો તમે જોવા જાવ ને તો અહીંયા રહેવાની મજા આવે, પણ વાંધો નહીં, આપણે અહીંયા રહેવું નથી, વસી નથી જવું આપણે અહીંયા. તો તમે ખાલી લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે જો હું શૂટ પર બેસી ગયો છું એ મસ્ત. જો મારી બાજુમાં કોઈ છે નહીં, મારી બાજુમાં કોઈ આવે પછી ખબર પડે કોણ આવે કોણ નહીં. અત્યારે તો કોઈ છે નહીં, પણ આવશે વહેલા મોડું. જે હું સિંગલ છું એ મારી સીટ પણ સિંગલ જ છે અત્યારે, એટલે આવશે ભવિષ્યમાં. તો વાંધો નહીં, ચલો મળીએ નિરાતે. રસ્તામાં એવા કંઈ કોઈ સીન હશે તો તમને બતાવીશ, રસ્તામાં તાકાતવાળા સીન હશે તો તમને બતાવીશ. બાકી પછી મળીએ આગળ લખનઉ પૂગીને. બન્યા રહેજો લાસ્ટ.